એક મહત્વના સમાચાર અમદાવાદ શહેરથી અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। શાહપુર, ખાનપુર, વાડજ, નારણપુરામાં વરસાદ, કાંકરિયા, દરિયાપુર, લાલ દરવાજા વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। જે રીતે આગાહી કરવામાં આવી હતી તે મુજબ 2 દિવસ વરસાદી માવઠું રહી શકે છે। તેવામાં અમદાવાદના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। કાંકરિયા, દરિયાપુર, લાલ દરવાજા વિસ્તારમાં વરસાદ નોંધાયો હોવાના સમાચાર છે। ત્યારે અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ નોંધાયો છે। અમદાવાદમાં પણ આજે જ્યારે 2 દિવસ માટે આગાહી કરવામાં આવી ત્યારે અમદાવાદ સહિતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। ત્યારે અમદાવાદના કાંકરિયા, દરિયાપુર, લાલ દરવાજા વિસ્તારમાં વરસાદ નોંધાયો હોવાના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં વરસાદી માહોલનો સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં આગાહી કરવામાં આવી હતી। અમદાવાદ હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી। તે મુજબ વરસાદને અસર નોંધાઈ છે। શિયાળામાં માવઠાની અસર નોંધાતી જોવા મળી રહી છે। અમદાવાદના ઘણા વિસ્તારોમાં વરસાદ નોંધાયો હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે તો કેટલાક વિસ્તારોમાં શિયાળાને ઠંડીની અસર જોવા મળતી તેવામાં માવઠાની અસર હવે નોંધાઈ છે। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ વરસાદ નોંધાયો છે અમદાવાદના ઘણા વિસ્તારોમાં। તો અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। આ તરફ શિયાળાની ઋતુ ચાલી રહ્યો છે। શિયાળામાં પણ હવે વરસાદી છાંટા પડતા હોય ઘણા વિસ્તારોમાં પણ, જ્યારે આજે કચ્છમાં, પોરબંદરમાં પણ, રાજકોટમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા। વરસાદી માહોલ નોંધાયો હતો। અમદાવાદમાં પણ વરસાદી માહોલ નોંધાયો હોવાના સમાચાર। અમદાવાદમાં શાહપુર, ખાનપુર, વાડજ અને નારણપુરા તથા કાંકરિયા, દરિયાપુર અને લાલ દરવાજા વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો। તો વરસાદને કારણે એક બાજુ કાંકરિયા કાર્નિવલનો આજે છેલ્લો દિવસ હોય ત્યારે ત્યાં પણ વિરામ મૂકવામાં આવ્યો હોય તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વરસાદી માહોલને કારણે અમદાવાદ કાંકરિયા કાર્નિવલમાં પણ બ્રેક લગાવવામાં આવી હોય તેવા અહેવાલ મળી રહ્યા છે। અમદાવાદમાં કાંકરિયા વિસ્તાર, મણિનગર વિસ્તાર, લાલ દરવાજામાં પણ વરસાદ નોંધાયો છે। અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હોવાના સમાચાર મળી રહ્યા છે। ત્યારે અમદાવાદની અંદર હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ વરસાદી છાંટા પડ્યા હતા અને વરસાદને કારણે કાંકરિયા કાર્નિવલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। કાંકરિયા કાર્નિવલનો આજે અંતિમ દિવસ, નવા વર્ષની ઉજવણી કરવા માટે લોકો આતુર હોય અને એવામાં કાંકરિયા કાર્નિવલમાં વિરામ મૂકવામાં આવ્યો છે વરસાદને કારણે। વરસાદને લીધે લોકોને ત્યાંથી અવરજવર કરી રહ્યા છે। આ દ્રશ્યો નજરે પડી રહ્યા છે કાંકરિયા કાર્નિવલમાં, જ્યાં કાંકરિયા કાર્નિવલમાં કાર્યક્રમો જે ચાલતા હોય તેમાં વિરામ મૂકવામાં આવ્યો છે। આ જ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય અમારી સાથે જોડાયા છે। આ મૌલિક, જણાવશો, અમદાવાદમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ વરસાદી છાંટા પડ્યા છે અને વરસાદી છાંટા અમદાવાદ સિવાય પણ ઘણા વિસ્તારોમાં પડ્યા છે, પરંતુ અમદાવાદમાં ખાસ દર વર્ષે કાંકરિયા કાર્નિવલનું આયોજન થાય છે। તો કાંકરિયા વિસ્તારમાં પણ વરસાદના અસર નોંધાઈ રહી છે। કાંકરિયા કાર્નિવલ કાર્યક્રમ પર કેવી અસર? જી મૌલિક। जी मौलिक, બિલકુલથી જે રીતે કાંકરિયા કાર્નિવલ છે તે ચાલી રહ્યો છે ત્યારે કાંકરિયા કાર્નિવલના છેલ્લા દિવસે ધીમી ધારે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। અત્યારે લાઇટ એન્ડ સાઉન્ડ શો છે તે ચાલી રહ્યો છે અને જે રીતે આજે લોકોની ભીડ છે તે વધારે હતી તેના કારણે ગેટ નંબર જે 1 અને 7 છે તે બંધ કરવાની ફરજ પડી હતી, કારણ કે લોકો છે તેનો ઘસારો ખૂબ જ હતો। અત્યારે જે રીતે જોઈ શકાય છે તેમ લાઇટ એન્ડ સાઉન્ડ શો છે તે અંદર ચાલુ છે અને આ ગેટ છે તેની બહાર પણ મોટી સંખ્યામાં લોકો છે તે ઊભા છે, કારણ કે લોકોનો ઘસારો વધારે થતાં આ ગેટ છે તે બંધ કરી દેવામાં આવ્યો હતો। અંતિમ દિવસ હોવાથી લોકોની મોટી સંખ્યામાં ભીડ છે તે જોવા મળી હતી। હવે વરસાદી ઝાપટું છે તે અહીં જોવા મળ્યું હતું। હવે વરસાદી ઝાપટા છે તે ધીમા થયા છે, પરંતુ આ ગેટની બહારના દ્રશ્યો છે આપને બતાવીશ કે ચારે તરફ લોકોની
ભીડ છે તે જોવા મળી રહી છે. જે સિંગર ઈશાની દવે છે તેમના દ્વારા પરફોર્મન્સ છે તે અહીંયા કાંકરિયા કાર્નિવલમાં કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકો તેમને જોવા ઉમટ્યા હતા. જોકે 10 વાગ્યાની આસપાસ વરસાદી છાંટા છે તે અહીંયા આવ્યા હતા, પરંતુ ત્યારબાદ અત્યારે લાઇટ એન્ડ સાઉન્ડ શો છે તે પણ યોજાઈ રહ્યો છે. ન માત્ર કાંકરિયા કાર્નિવલ પરંતુ અમદાવાદના અલગ અલગ વિસ્તાર છે ત્યાં પણ વરસાદ છે તે નારણપુરા વિસ્તાર છે ત્યાં પણ વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. દરિયાપુર, લાલ દરવાજા સહિતના વિસ્તારમાં પણ વરસાદ છે ધીમી ધારે જોવા મળી રહ્યો છે અને ધીમી ધારે વરસાદની કારણે અત્યારે વાતાવરણમાં ઠંડક છે. શિયાળો છે ત્યારે વરસાદની સાથે ઠંડીનો પણ અનુભવ છે શહેરીજનો અત્યારે કરી રહ્યા છે. અત્યારે કાંકરિયા કાર્નિવલમાં જે વરસાદી લઈને જે લોકો ત્યાં હાજર થયા છે, વરસાદને લઈને વિઘ્ન ઊભું થયું છે, એવામાં લાગે જે મુલાકાતીઓ છે તેઓ શું કહી રહ્યા છે, કારણ કે 31ની ઉજવણી પણ એક બાજુ ચાલી રહી છે. મૌલિક, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ. દર્શક મિત્રો, અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલમાં પણ વરસાદનું વિઘ્ન જોવા મળી રહ્યું છે. અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં પણ વરસાદી ઝાપટાની અસર નોંધાઈ છે અને જેવામાં કાંકરિયા કાર્નિવલમાં ચાલતા કાર્યક્રમમાં પણ વરસાદ વિઘ્ન બન્યો છે. ઘણા લોકોમાં ત્યાં બહાર ગેટની બહાર ઊભા હોય, કારણ કે લોકોનો ધસારો વધતો જોવા મળ્યો હોય ને તેને કારણે કાર્નિવલમાં પ્રવેશ કરી શક્યા નથી અને વરસાદને કારણે પણ કાંકરિયા કાર્નિવલના કાર્યક્રમમાં વિઘ્ન ઊભું થયું છે.